વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય મેળવીશું. ભૂમિતિને અંગ્રેજીમાં જ્યોમેટ્રી તરીકે કહેવાય છે અને જે ગ્રીક શબ્દો જીઓ અને મેટ્રિનના સંયોજનથી બનેલ છે. જીઓનો અર્થ પૃથ્વી થાય છે અને મેટ્રિનનો અર્થ માપવું થાય છે. એટલે કે ભૂમિ જે જમીન જે છે એને માપનની ઉપયોગિતાને આધારે આ ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. મિત્રો, આ ભૂમિતિનો અર્થ સવાલની જવાબની રીતે આપણે યાદ રાખવાનો છે કે ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જ્યોમેટ્રી છે. જ્યોમેટ્રી શબ્દ એ બે ગ્રીક શબ્દ જીઓ અને મેટ્રિનના સંયોજનથી બનેલ છે. જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રિનનો અર્થ માપવું થાય છે. જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. આ જે ભૂમિતિ જે છે એ પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની એ જે શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. ઇજિપ્ત, ચીન, ભારત, ગ્રીસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. ઉદાહરણ તરીકે, જ્યારે નાઇલ નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોની જે ખેતરની સાથે જોડાયેલ જે સરહદો હતી એ નાશ થઈ જતી હતી. આથી પૂર હોનારત પછી સરહદોની પુનઃ સ્થાપના કરવામાં આવતી હતી અને આથી ઇજિપ્તના નાગરિકોને ક્ષેત્રફળની ગણતરી માટેના સરળ નિયમોની રચના કરવા માટે ભૌમિતિક તકનીકો વિકસાવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં શ્રીયંત્રની રચના દર્શાવેલ છે. એની રચનામાં ભૂમિતિમાં જે ત્રિકોણ જે છે એમાં ખાસ કરીને સમદ્વિ બાજુ ત્રિકોણ જે છે એનો ઉપયોગ કરવામાં આવેલ છે. હવે એ જે રચના કરેલ છે એમાં કેટલા ત્રિકોણો છે એની આપણે ગણતરી કરીએ તો આ એક ત્રિકોણ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ રીતે બહારના ભાગમાં આ જે ત્રિકોણ જે છે એની સંખ્યા 6 છે. અંદરના ભાગની વાત કરીએ તો આ એક ત્રિકોણ, બીજો ત્રિકોણ અને સૌથી અંદર આ જે ત્રિકોણ જે છે એ રીતે અંદરના ભાગમાં 3 ત્રિકોણ અને બહારના ભાગમાં 6 ત્રિકોણ. એટલે કે કુલ 9 સમદ્વિ બાજુ ત્રિકોણ દ્વારા શ્રીયંત્રની રચના કરવામાં આવેલ છે. હવે આ જે 9 સમદ્વિ બાજુ ત્રિકોણની ગોઠવણીથી આ જે આકૃતિમાં ઉપત્રિકોણોની રચના થાય છે અને એની સંખ્યાની ગણતરી કરીએ તો કુલ 43 આપણને જોવા મળે છે. અને એ રીતે શ્રીયંત્ર એ 9 સમદ્વિ બાજુ ત્રિકોણોનું સંયોજન છે અને શ્રીયંત્રમાં 9 ત્રિકોણોની ગોઠવણીથી 43 ઉપત્રિકોણ બને છે. મિત્રો, આ જે ગણિતશાસ્ત્રી થેલ્સ છે એને ભૂમિતિના પ્રણેતા તરીકે ગણવામાં આવે છે. આપણે જે ભૂમિતિમાં પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીએ છીએ તે પાયથાગોરસ એ થેલ્સનો શિષ્ય હતા અને પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મની રચના કરી હતી. વૈજ્ઞાનિક ગણિતજ્ઞ જે યુક્લિડ દર્શાવેલ છે એ યુક્લિડ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક હતા. તેમણે તે સમયમાં જે ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કરીને એને એ એલિમેન્ટ્સ બાજુમાં એક પુસ્તક ગ્રંથ દર્શાવેલ છે. એ ગ્રંથમાં એણે ગણિતના બધા જ જ્ઞાનનો સંગ્રહ કર્યો હતો અને એ જે એલિમેન્ટ્સ જે પુસ્તક છે એણે 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું હતું અને એ દરેક પ્રકરણને એને પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ગણિતજ્ઞ યુક્લિડે જે ગણિતના જ્ઞાનનો જે સંગ્રહ કરીને જે ગ્રંથ બનાવ્યો હતો એને એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એ એલિમેન્ટ્સમાં કુલ 13 પ્રકરણોનો સમાવેશ થાય છે અને એ દરેક પ્રકરણોને પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કુલ 13 પુસ્તકોનો સમાવેશ થયેલો હોય છે. હવે આ પ્રકરણમાં આપણે ભૂમિતિના યુક્લિડના અભિગમની ચર્ચા કરીશું અને તેને ભૂમિતિના વર્તમાન સ્વરૂપ સાથે જોડવા પ્રયત્ન કરીશું.
આ સવાલ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે ગણિતજ્ઞ યુક્લિડ વિશે માહિતી આપો. તો યુક્લિડ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાની શાળાના એક ગણિત શિક્ષક હતા. તેણે તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એલિમેન્ટ્સ નામના ગ્રંથમાં સંગ્રહ કર્યો. અને એલિમેન્ટ્સને કુલ 13 પ્રકરણો જોવા મળે છે અને દરેક પ્રકરણોને પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં પરિમાણનો આપણે અર્થ સમજીશું. પહેલી જે આકૃતિ છે જે ઘન પદાર્થ છે એમાં આપણને આ લંબાઈ જોવા મળશે, પહોળાઈ જોવા મળશે અને ઊંચાઈ, એટલે કે 3 પરિમાણનો સમાવેશ થાય છે. ઘન જે આકૃતિ હશે એને કુલ 3 પરિમાણો જોવા મળશે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે અહીં ઘનમાંથી જો ઊંચાઈ ગુમાવવામાં આવે તો આપણને સપાટી મળશે અને એ સપાટીમાં લંબાઈ અને પહોળાઈ એ રીતે આપણને 2 પરિમાણ જોવા મળશે, એટલે કે પૃષ્ઠ અથવા સપાટીને 2 પરિમાણ જોવા મળશે. અને ત્યારબાદ એ પહોળાઈ ગુમાવીએ તેવી આકૃતિ એટલે કે રેખા, એ પહોળાઈ વગરની લંબાઈ છે એટલે કે રેખાને માત્ર એક જ પરિમાણ જોવા મળશે અને જે બિંદુ જે છે એને કોઈ પરિમાણ હોતું નથી. આ રીતે ઘન પદાર્થને 3 પરિમાણ, સપાટીને 2 પરિમાણ, રેખાને 1 પરિમાણ અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. હવે યુક્લિડે જે એલિમેન્ટ્સ ગ્રંથની રચના કરી હતી એમાં જે 13 પુસ્તકોનો સમાવેશ થયેલો છે. એમાં જે પુસ્તક 1માં યુક્લિડે 23 વ્યાખ્યાઓ આપેલી હતી. એમાંથી થોડીક વ્યાખ્યાઓ આપણે જોઈશું. આપણે મિત્રો બિંદુ એટલે ટપકું જે છે એને પી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને એને કોઈ ભાગ નથી. એને વ્યાખ્યા કઈ રીતે આપી હતી? બિંદુને કોઈ ભાગ નથી. ત્યારબાદ રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. ત્રીજી વ્યાખ્યા, તો આ જે રેખા જોઈએ છે એનો અંત ભાગમાં એટલે કે એની આગળના ભાગમાં પણ આ રીતે બિંદુઓ ગોઠવાયેલા હોય છે, એટલે કે રેખાના અંત ભાગમાં બિંદુઓ હોય છે. હવે જે પોતાના પર બિંદુઓની સાથે આ રીતે એની ઉપર જે બિંદુ હશે તેની સાથે સમાન રીતે જોડાયેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. અહીં આ જે પૃષ્ઠ જે છે એના 2 પરિમાણ જોવા મળશે, એક લંબાઈ જોવા મળશે અને પહોળાઈ જોવા મળશે. એટલે કે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ 2 ભાગ હોય છે. અને એ જે પૃષ્ઠની જે ધાર જોઈએ તો આ જે છે એક રેખા હશે, આ પણ રેખા છે. ઉપરના ભાગમાં આ જે ધાર જે છે એ પણ રેખા છે અને આ રીતે ડાબી બાજુ જે ધાર છે એ પણ રેખા છે. એટલે કે પૃષ્ઠની જે ધાર જે છે એ રેખાઓ હોય છે. ત્યારબાદ આ રીતે પૃષ્ઠ જે છે એની સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. આ રીતે એલિમેન્ટ્સના પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓમાંથી આ 7 વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. વ્યાખ્યાઓ ફરીથી આપણે જોઈએ તો બિંદુને કોઈ ભાગ નથી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, રેખાના અંતમાં બિંદુઓ હોય છે. ચોથી વ્યાખ્યા જોઈએ, જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. યુક્લિડે અહીં મિત્રો આપણે આ જે યુક્લિડની વ્યાખ્યાઓ જોઈ એમાં કેટલાક શબ્દો આવે છે. અહીં ભાગ, પછી પહોળાઈ, લંબાઈ. હવે એ જે ભાગ જે છે એને આગળના અભ્યાસમાં સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. ઉદાહરણ તરીકે બિંદુને કોઈ ભાગ નથી. ભાગ જે છે એને ક્ષેત્રફળ રોકે તે ભાગ કહીશું તો ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડશે.
એટલે કે એક વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે એને સંલગ્ન બીજી વસ્તુને પણ વ્યાખ્યાયિત કરવી પડે છે અને એ રીતે વ્યાખ્યાઓની એક લાંબી શૃંખલાઓ રચાય છે અને પરિણામે ઘણા બધા ગણિતજ્ઞોએ ભેગા મળીને જે કેટલાક જે શબ્દો છે એને અવ્યાખ્યાયિત પદો તરીકે સ્વીકારેલ છે અને તેમાં ખાસ કરીને બિંદુ, રેખા અને સમતલનો સમાવેશ થાય છે. આપણે અત્યારે જે ભૂમિતિમાં ઉપયોગ કરીએ છીએ, બિંદુ જે છે એને ટપકાનો નિર્દેશ કરે છે, એનું માત્ર નિર્દેશન કરે છે અથવા સૂચન કરે છે. ટપકું એ બિંદુ નથી. એ જ રીતે આ રીતે આપણે લીટીનો ઉપયોગ કરીએ છીએ. લીટી એ રેખા નથી, પરંતુ એ જે લીટી જે છે એ રેખાનું સૂચન કરે છે અને એ જ રીતે આ રીતે આપણે સમતલ સપાટી લઈએ છીએ અને આ જે પદો જે છે એને અવ્યાખ્યાયિત પદો તરીકે ઓળખવામાં આવે છે. એમાં બિંદુ, રેખા અને સમતલનો સમાવેશ થાય છે. હવે આ જે યુક્લિડે જે સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા આપણે જોઈએ તો કેટલાક ગુણધર્મોને યુક્લિડે સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી હતી. હવે આ કલ્પનાઓ વાસ્તવમાં સ્પષ્ટપણે સત્ય જ હતી અને એ જે વાક્યો હતા એને તેમણે બે વિભાગમાં વિભાજિત કર્યા હતા. એમાં સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ એ રીતે બે વિભાગમાં વિભાજિત કર્યા હતા. સ્વયંસિદ્ધ સત્યો જે છે એ માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલ નથી, પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલ છે. પૂર્વધારણાઓ એ માત્ર ભૂમિતિ સાથે જ સંકળાયેલ છે. યુક્લિડ કેટલીક પૂર્વધારણાઓ જે અથવા સ્વયંસિદ્ધ સત્યો જે દર્શાવેલ છે તેનો આપણે અભ્યાસ કરીએ તો જો એ બરાબર એટલે કે બી એ ને સમાન હોય અને સી એ ને સમાન હોય, એટલે કે બી અને સી એક જ વસ્તુને સમાન છે અને તેથી બી અને સી પણ સમાન થાય છે. એટલે કે પહેલું સ્વયંસિદ્ધ સત્ય જોઈએ તો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન હોય છે. ત્યારબાદ બીજું જોઈએ તો જો એ બરાબર બી હોય, એટલે કે એ અને બી સમાન છે અને સી અને ડી પણ સમાન છે, એટલે કે એ અને બી જે સમાન છે એમાં સી અને ડી નો એટલે કે સમાન ઉમેરીએ એટલે કે એ વત્તા સી થશે અને જમણી બાજુ બી અને બી વત્તા ડી થશે, એ પણ સમાન થાય છે. એટલે કે જો એ બરાબર બી અને સી બરાબર ડી તો એ વત્તા સી બરાબર બી વત્તા ડી થાય. એટલે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે છે અને એ જ રીતે સરખામાંથી સરખું બાદ કરીએ એટલે કે એ બરાબર બી માં સી બરાબર ડી જે સરખું જે છે એને જો બાદ કરીએ તો આપણને એ માઇનસ સી બરાબર બી માઇનસ ડી એ પણ સરખું જ મળે છે. એટલે કે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. અહીં આ જે બે ચોરસ જે છે એ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય છે અને એ જ રીતે આ જે બે ત્રિકોણ જે છે એ પણ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાઈ જાય છે અને એ રીતે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહે છે. પાંચમું જોઈએ તો અહીં આકૃતિમાં એક વર્તુળ દર્શાવેલ છે અને અહીં એ જ વર્તુળનો એક ભાગ દર્શાવેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે જે મૂળ વર્તુળ જે છે એ એના ભાગ કરતા મોટું જ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ લઈશું અને એનો ભાગ લઈએ, એ બંનેની સરખામણી કરીએ તો જે મૂળ વસ્તુ અથવા આખું જે હશે તે એના ભાગ કરતા હંમેશા મોટું જ હોય છે. એટલે કે આખું તેના ભાગ કરતા હંમેશા મોટું હોય છે. આગળ જોઈએ તો અહીં લંબચોરસ જે છે બંને સમાન છે અને એના બમણા કરીએ એટલે કે બે લંબચોરસ લઈએ તો એ બંને લંબચોરસ પણ સમાન થાય છે. એટલે કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. ત્યારબાદ એ જે વર્તુળ છે એના બે સરખા ભાગ કરીએ તો એ બંને સરખા ભાગ એટલે કે એના અડધા કરીએ તો એ અડધા પણ સમાન થાય છે. એટલે કે કોઈ પણ એક જ વસ્તુ હોય એના અડધા એ એકબીજાને સમાન હોય છે. યુક્લિડના આ જે સ્વયંસિદ્ધ સત્યો જે છે એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. ફરીથી આપણે જરા પુનરાવર્તન કરી લઈએ. એક વસ્તુને સમાન હોય
તેવી વસ્તુઓ એકબીજીને સમાન હોય. બીજું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. ત્રીજું, સ્વયંસિદ્ધ સત્ય, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી અથવા શેષ ફળ સરખી રહે છે. ચોથું, એકબીજા પર બંધબેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહે. પાંચમું, આખું તેના ભાગ કરતા મોટું હોય છે. છઠ્ઠું, સ્વયંસિદ્ધ સત્ય, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. અને સાતમું, એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડે જે 5 પૂર્વધારણાઓ આપી હતી તે આપણે જોઈએ. પહેલી પૂર્વધારણા, એમાં આ રીતે આકૃતિમાં દર્શાવેલ છે કે એ બિંદુ જે છે, બીજું બી બિંદુ છે, તો એ બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને આપણે આ એક રેખા દોરી શકીએ છીએ. એ જ રીતે પી બિંદુમાંથી બીજા બિંદુ ક્યુ માંથી પસાર થઈને એક આપણે રેખા દોરી શકીએ છીએ. અને એ જ રીતે એક્સ બિંદુમાંથી બીજા બિંદુ વાય સુધી થઈને આ રીતે આપણે એક રેખા દોરી શકીએ છીએ. એટલે કે પૂર્વધારણા એક આ પ્રમાણે થશે: એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. બીજી પૂર્વધારણા જોઈશું. આપણે અત્યારે જે રેખાખંડ કહીએ છીએ એને શાંત રેખા કહેવાય છે. એટલે કે અહીં એબી એક શાંત રેખા લઈએ તો એને આ રીતે બી થી આ તરફ અનંત સુધી લંબાવી શકાય છે. એની ડાબી બાજુથી પણ એને અનંત સુધી લંબાવી શકાય છે. ટૂંકમાં શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. પૂર્વધારણા 3 જોઈએ તો અહીં આકૃતિમાં 2 વર્તુળ દોરેલ છે. એ કઈ રીતે દોરવામાં આવેલ છે તે જોઈએ. તો અહીં 1.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈએ અને બિંદુ એ ને કેન્દ્ર તરીકે લઈને આ રીતે આપણે વર્તુળ મેળવી શકીએ છીએ. એ જ રીતે 2.5 સેમી ત્રિજ્યા લઈને અને પી બિંદુને કેન્દ્ર લઈને આ રીતે એક વર્તુળ રચી શકીએ છીએ. ટૂંકમાં કોઈ પણ માપની ત્રિજ્યા લઈને અને કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈને આપણે વર્તુળ રચી શકીએ છીએ. એ પૂર્વધારણા 3 છે. એટલે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા વડે વર્તુળ રચી શકાય છે. ચોથી પૂર્વધારણા જોઈશું. અહીં 3 કાટખૂણા દર્શાવેલ છે અને એ એકબીજાને સમાન હોય છે. એ રીતે આપણે કોઈ પણ કાટખૂણાની આકૃતિ લઈશું તો તે એકબીજાને સમાન જ હોય છે. ટૂંકમાં બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. એ પૂર્વધારણા 4 છે. આગળ 5મી પૂર્વધારણા જોઈશું. અહીં મિત્રો આકૃતિમાં એબી રેખા અને સીડી રેખા અને ત્રીજી એક રેખા પીક્યુ એમને છેદથી દર્શાવેલ છે. અને એ રીતે 2 રેખાઓની આ જે પીક્યુ જે રેખા જે છે એ છેદિકા કહેવાશે. અને એ છેદિકાથી જે અહીં આકૃતિમાં દર્શાવેલા 1 અને 2 ખૂણો એ અંતઃકોણો કહેવાશે. એ જ રીતે 4 અને 3 પણ અંતઃકોણો કહેવાશે. એ જે અંતઃકોણોની જોડ બને છે એમાં 1 અને 2 એ બંનેનો સરવાળો કરીએ તો એ 180 એટલે કે 2 કાટખૂણાના સરવાળાથી ઓછો મળે છે. અને એ જ આકૃતિમાં 4 અને 3 નો સરવાળો કરીશું તો એનો સરવાળો આપણને 180 થી એટલે કે 2 કાટખૂણાના સરવાળા કરતા આપણને એ મોટો મળશે. એટલે કે અહીં જે અંતઃકોણો આપણને મળે છે એનો સરવાળો જો 2 કાટખૂણા કરતા ઓછો હોય એટલે કે અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એ અંતઃકોણની જોડ 1 અને 2 એનો જે સરવાળો જે છે 180 એટલે કે 2 કાટખૂણા કરતા ઓછો છે. અને એ તરફ જો એ રેખાઓને લંબાવીએ આ રીતે આપણે બંને રેખાઓને લંબાવીશું તો આગળ જતા આ જે એબી રેખા અને સીડી રેખા જે છે એ એકબીજાને છેદે છે. હવે એના 180 કરતા જો મોટો હોય એટલે કે અહીં અંતઃકોણો 4 અને 3 જે છે એ અંતઃકોણોનો સરવાળો 180 કરતા વધારે જોવા મળશે. અને પરિણામે એ તરફ જો આ રેખાઓને લંબાવી તો એ એકબીજાને છેદતી નથી. ટૂંકમાં જે અંતઃકોણોનો જે તરફના અંતઃકોણોનો સરવાળો 2 કાટખૂણા કરતા ઓછો હોય
તે તરફ જો આ રેખાઓને લંબાવીએ તો એ રેખા એકબીજીને છેદે છે. એને પૂર્વધારણા આપણે જોઈએ તો જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજીને છેદે છે. એટલે કે અહીં AB રેખા અને CD રેખાને એ ડાબી બાજુ તરફ લંબાવીશું તો તેઓ એકબીજીને છેદે છે. મિત્રો આ જે યુક્લિડની 5 પૂર્વધારણાઓ એ આપણે યાદ રાખવાની છે. બીજું આ જે 5મી પૂર્વધારણા જે છે એનો ફરીથી આપણે વ્યવસ્થિત અભ્યાસ બીજા વિભાગમાં કરીશું. આભાર.